મિત્રો, ધોરણ 9 પાઠ 15 જળ પરિવાહ એની આપણે આજ વાત કરીએ। જળ પરિવાહ શબ્દ એક એવા ક્ષેત્રની નદી તંત્રથી વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાયેલો છે। જળ પરિવાહ એટલે પાણીનો સંગ્રહ અથવા પાણીનું જે ભરાવો જે થતો હોય એના વિશે આપણે વાત કરવાની। એટલે એમાં નદીઓ વિશે પરિવાહ, નદીઓ વિશે વાત, નદીઓમાં પાણીનો ભરાવો થાય ને એ પાણીનો ભરાવો એ વહેતો આપણને જોવા મળે, જેને આપણે કહીએ છીએ જળ પરિવાહ। હવે ભારતનું ભૂપૃષ્ઠ જોતાં આપણને એવું લાગે છે કે એક મુખ્ય નદી અને એની ઘણી બધી શાખા નદીઓ છે। એક મુખ્ય નદી હોય અને એને બીજી નાની નાની ઘણી બધી નદીઓ મળતી હોય, એને શાખા નદીઓ કહેવાય। તો આ શાખા નદીઓ એ જુદી જુદી દિશાએથી આવીને એ પોતે એ મળી જતી હોય છે એકબીજાને, અને આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશમાં મળે છે। આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે। કહેવાનો મતલબ, એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને આપણે નદી બેસિન કહીએ છીએ। હવે કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે, જેને જળ વિભાજન કહે છે। દાખલા તરીકે પર્વત હોય અથવા ઉચ્ચભૂમિ હોય તો એ નદીઓ આવતી હોય તો એ નદીનું વહેણ બે બાજુએ ફંટાઈ જતું હોય। હવે એ બે બાજુએ જે વિભાજિત થઈ જતું હોય છે, જુદું પડી જતું હોય છે, વચ્ચે પર્વત આવી જાય અને પર્વતને ફરતે એક નદીનો પ્રવાહ એક બાજુ જતો હોય અને બીજો પ્રવાહ બીજી બાજુ જતો હોય તો એને આપણે જળ વિભાજક કહેવામાં આવે છે। એટલે કે પાણીનું શું થઈ જાય છે, ફંટાઈ જાય છે, પાણી એ છૂટું પડી જાય છે, વિભાજિત થઈ જાય છે, એટલે એને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે। હવે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન હોય તો તે છે એમેઝોન નદી, અને ભારતમાં સૌથી મોટી જો નદી બેસિન હોય તો તે છે ગંગા। વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન હોય તો એમેઝોન, ભારતમાં સૌથી મોટો નદી બેસિન હોય તો ગંગા। હવે ભારતના જળ પરિવાહ, હવે ભૌગોલિક રચનાને આધારે તેના ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવેલી છે। એક છે હિમાલયની નદીઓ અને બીજી છે દ્વીપકલ્પીય નદીઓ। તો પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓને બે ભાગ પાડવામાં આવેલા છે। તમે જુઓ કે ભારતની પ્રાકૃતિક રચના જુદી જુદી આપણને જોવા મળે છે, ને આ પ્રાકૃતિક રચનાને આધારે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે। આને કારણે બંને હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો મોટો તફાવત આપણને જોવા મળતો હોય છે। આ તફાવત તમારે પરીક્ષાની અંદર પૂછાય છે કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વિશે તફાવત જણાવો। તો હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, કાયમ। હિમાલયમાંથી જે નદીઓ નીકળતી હોય આ નદીઓનો પાણીનો પ્રવાહ કાયમ
વહેતો આપણને જોવા મળે છે અને તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે. કેમ કે ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોમાંથી જે બરફ છે એ બરફ પીગળવાથી એ પાણી જમીન ઉપર આવે છે અને જમીન ઉપર આવી અને જળ જથ્થામાં શું કરે છે? વધારો કરે છે. અને જળ જથ્થામાં વધારો થતો હોવાથી નદીઓના પ્રવાહમાં શું થતો હોય છે? વધારો થાય છે. એટલે તમારા પ્રશ્ન કારણ પૂછાય છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓમાં 12 માસ પાણી જોવા મળે છે. તો તમારે એનું કારણ લખવાનું કે હિમાલયમાંથી નીકળતી નદીઓમાં 12 માસ પાણીથી ભરપૂર રહે છે, કારણ કે હિમાલયમાંથી નીકળતી નદીઓમાં વર્ષમાં ચોમાસામાં વધુ વરસાદ પડવાને કારણે પાણીનો પ્રવાહ વધુ દેખાય છે અને ઉનાળામાં શિખરોનો બરફ જે છે એ બરફ પીગળવાને કારણે પાણીના જળ જથ્થામાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. અને વધારો થતો હોવાથી હિમાલયમાંથી નીકળતી નદીઓમાં પાણી 12 માસ ભરપૂર જોવા મળે છે. હવે હિમાલયની મુખ્ય 2 નદીઓ, એક સિંધુ અને એક બ્રહ્મપુત્ર, આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળી છે અને આ નદીઓએ પર્વતોને કાપીને અથવા કોતરીને તેનું નિર્માણ પણ કર્યું છે. એટલે હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો એ પોતે પસાર કરે છે. એટલે કે હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર, આ બંને નદીઓ એ પર્વતમાળાઓ છે, આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી એ નીકળે છે અને આ નદીઓ એ પર્વતોને કોતરીને એ કોતરોનું શું કરે છે? નિર્માણ કરે છે. અને એને કારણે હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો એ પોતે શું કરી દેતી હોય છે? પસાર કરી દે છે. હવે ત્યાર પછી નદી પરિવાહને 3 અવસ્થા છે: ઉપરવાસ, મધ્યમવાસ અને હેઠવાસ. ઉપરવાસ એટલે ઉપરનો ભાગ, મધ્યસ્થ ભાગ એટલે મધ્યનો વચ્ચેનો ભાગ અને હેઠવાસ એટલે કે હેઠે એટલે કે નીચેનો ભાગ. હવે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે ત્યારે તેનો તીવ્ર ઘસારણ પડે છે. કોઈ પણ નદી હોય, કોઈ પણ પર્વતીય ક્ષેત્રોમાંથી પસાર થાય ત્યારે પર્વતની અંદર તીવ્ર ઘસારો તો પડે જ. અહીંથી પોતાની સાથે તે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ શું કરે છે? ઘસડી લે છે. નદીઓ હંમેશા પોતાના પાણીના પ્રવાહની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ એ પોતે વહાવીને પોતાની સાથે આગળ શું કરે છે? લઈ જાય છે. અને લઈ જઈને એ મધ્ય અને હેઠવાસના નદીઓનો પ્રવાહ જ્યારે ધીમો પડે છે ત્યારે તે એ કાપ શું થતો હોય છે? પથરાઈ જાય છે. અહીં તેઓનું અપવહન એટલે કે વિસર્પી જેવો સાપનો ચાલવાનો આકાર હોય છે એને વિસર્પી એટલે કે સર્પાકાર એ જોવા મળે છે. અહીં નદીઓના વિસર્પણને કારણે તેના પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારે સરોવરોની પણ રચના થતી હોય છે. કારણ કે નદીઓનો આકાર સર્પાકાર હોય છે અને સર્પાકાર એટલે કે સાપ જેવો ચાલતો હોય એવા આકારે અહીંયા નદીઓનો પ્રવાહ વહેતો હોવાથી ત્યાં પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જે હોય છે એ ઘોડાની નાળ આકારે સરોવરોની ત્યાં રચના થતી હોય છે. જે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે
આ નદી જ્યારે આગળ જાય છે ત્યારે અનેક શાખાઓમાં, જેમ ઝાડની ડાળીઓ હોય એને શાખાઓ કહેવાય, તો જેવી જુદી જુદી ડાળીઓની શાખાઓ હોય છે, એમ અહીંયા પણ નદીઓની જુદી જુદી શાખાઓમાં એ નદી શું થઈ જતી હોય છે? વિભાજિત થઈ જતી હોય છે, છૂટી પડી જતી હોય છે. અને કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. આ જે નદીઓ છે, આ નદીઓ જ્યારે વિભાજિત થઈ જાય છે અને વિભાજિત થયા પછી ત્રિકોણ આકારનો એ પોતે રચના કરે છે અને અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં એ પોતે રૂપાંતર પણ પામે છે, એટલે એને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે દીપકલ્પીય નદીઓ. એ મોસમી છે. જેમ હિમાલયની નદીઓની એક વાત કરી એમ અહીંયા દીપકલ્પીય નદીઓ એ મોસમી છે. મોસમી એટલે જ્યારે વરસાદ પડે છે ત્યારે જ અહીંયા નદીઓમાં પાણી જોવા મળતું હોય છે, કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર જ આધારિત છે. જ્યારે હિમાલયની નદીઓમાં બારે માસ પાણી જોવા મળે, જ્યારે દીપકલ્પીય નદીઓમાં બારે માસ પાણી જોવા મળતું નથી. મોસમ જ્યારે વરસાદ પર આધારિત છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ શું થઈ જાય છે? ઓછો થાય છે. એટલે કે ઉનાળાનો સમય આવે, ગરમીનો સમય પડે ત્યારે નદીઓના પાણી શું થઈ જતા હોય છે? ઓછા થઈ જતા હોય છે, અથવા ઘણી વખતે સુકાઈ પણ જતી આપણને જોવા મળે છે. હવે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ ઘણી ઓછી છે. હિમાલયની નદીઓનો તો પાણીનો પ્રવાહ સતત વહેતો હોવાથી એ નદીઓ લાંબી છે. એની સરખામણીમાં આપણે જોઈએ તો દીપકલ્પીય નદીઓ એ હિમાલયની નદીઓની જેટલી લંબાઈ ધરાવતી હોતી નથી. પાછો આ નદીઓ કેવી જોવા મળે છે? છીછરી, રકાબી આકારની જોવા મળે છે. છીછરી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દીપકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી અને કોને મળી જતી હોય છે? બંગાળાની ખાડી. મેં તમને આગળ પણ દીપકલ્પીયની વ્યાખ્યા કીધી હતી કે જેની 3 બાજુઓ પાણીથી ઘેરાયેલી હોય તેવા ભાગને, ભૂ એટલે કે જમીનવાળા ભાગને દીપકલ્પીય કહેવામાં આવે છે. એટલે અહીંયા પણ પહાડોના ઢોળાવને કારણે મોટા ભાગની દીપકલ્પીય વિસ્તારની જે નદીઓ છે એ નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને પૂર્વ તરફ વહે છે, અને પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને શું કરે છે? મળે છે. હવે દીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બનેલો આપણને જોવા મળતો હોય છે. હવે ત્યાર પછી હિમાલયની નદીઓ. તો હિમાલયની આપણે નદીઓની વાત કરીએ તો સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર આ 3 જે નદીઓ છે, આ 3 નદીઓ હિમાલયમાંથી નીકળીને મુખ્ય નદીઓ ગણાય છે. આ 3 સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. આ નદીઓ પાછી કેવી છે? લાંબી છે. તેમાં તેને અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે તે સ્વરૂપમાં રચાય છે. તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. કોઈ એક મોટી નદી હોય ને એ નદીની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે તે જે સ્વરૂપમાં રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. હવે આપણે પહેલી નદીની વાત કરીએ, સિંધુ નદી.
તો સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવર છે. તમે તિબ્બત નકશો જોશો, નકશામાં છે તિબ્બત, ચીનવાળો ભાગ, ચીનની નીચે તિબ્બત, ત્યાં માનસરોવરની નજીક છે. ઉદ્ભવ એટલે કે ત્યાંથી નીકળે છે. હવે પ્રથમ તે પશ્ચિમમાં વહીને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. પશ્ચિમમાંથી વહે છે અને ઉત્તર પશ્ચિમ તરફ પોતે ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લડાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેને દુર્ગમ કોતરોનું નિર્માણ પણ કરેલું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક, હુજા આવી 4 નદીઓ મળે છે. કોને? સિંધુ નદીને. ક્યાં મળે છે? જમ્મુ કાશ્મીરમાં. કઈ 4 નદીઓ? તો જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાંથી વહી અને અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. ત્યાં તેને પંજાબમાંથી નીકળતી 5 નદીઓ સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ, આ 5 નદીઓ તેમને મળતી શાખા નદીઓ છે. કોને? સિંધુ નદી. સિંધુ નદીની શાખા નદીઓ કેટલી? 5. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ. હવે આ 5 નદીઓમાં પાછી મોટી નદી કઈ? તો સતલુજ. તમારા નકશામાં પૂછાય છે સતલુજ નદી એટલે જે ઉપરનો ભારતનો જે ઉપરનો ભાગ, માથાવાળો જે ભાગ છે જમ્મુ કાશ્મીર, એ ત્યાં આગળ તમે જુઓ તો ત્યાં સતલુજ નદી છે ખાંચા. તો એ 5 નદીઓમાં સૌથી મોટી નદી એ સતલુજ નદી છે. હવે આ 5 નદીઓ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈ અને આગળ કોને મળે છે? તો અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં જ્યારે આવે છે ત્યારે એનો પ્રવાહ કેવો પડી જાય છે? મંદ એટલે કે ધીમો પડી જાય છે. અને આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાંથી પસાર થતી આપણને જોવા મળે છે. હવે તમે જુઓ કે જે સિંધુ નદી છે, આ સિંધુ નદીની લંબાઈ 2900 કિમી છે. હવે સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવેલો અને એ અનુસાર તેના જળજથ્થામાંથી માત્ર ભારતને 20% જળનો ઉપયોગ કરી શકે છે. હવે સતલુજ, રાવી, બિયાસના જળ ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ એ પોતે શક્ય બનેલું આપણને જોવા મળેલું છે. હવે આ તો આપણે હિમાલયમાંથી નીકળતી નદી સિંધુ નદી વિશે આપણે ભાગ 1ની અંદર આપણે વાત તો કરી. આની અંદરથી ઘણા ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે અને મેં કારણ પણ તમને કહી દીધું કે પૂછાય છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓમાં 12 માસ પાણીથી ભરપૂર રહે છે. એક કારણ. અને એક પ્રશ્ન છે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો તફાવત જણાવો. આ ભાગ 1માંથી પૂછાતું હોય છે. આ ધ્યાન રાખજો.